વેલકમ બેક. ધારાસભ્ય વિનુ મોરડિયા સુરતમાં એક લગ્નોત્સવ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં આશીર્વચન અને સંબોધન દરમિયાન એમણે એક સૂચક નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આ કેન્સર ફક્ત માવા કે સિગરેટ પીવાથી નથી થતું. ખૂબ સૂચક વાત એમણે કરી છે કે લોકો આપણે બધા જ એમ પરિવારને પ્રેમથી ઝેર ખવડાવી રહ્યા છીએ. કેન્સરના કારણે ઘર બરબાદ થયા છે. ખાનપાનમાં ઓર્ગેનિક તરફ વળવું પડશે એવી સૂચક ટકોર એમના દ્વારા કરવામાં આવી છે. ખાતરવાળું, દવાવાળું, કોબી અને ફુલાવોને તો પંપ જ છાંટે અંદર ઉતરી જ નીકળતું નથી બહાર. અને એ તમે નાના બાળકો, ફૂલ જેવા બાળકો છે ને, એ ખવડાવો, ઝેર ખવડાવો. બહેનોને ખબર નથી પણ તમે ઝેર ખવડાવો. વાલ કરી કરીને તમે પાછળ ફરો છો ને, એક બાઈટ લઈ લે, એક બાઈટ લઈ લે. બાય તો ભૂચો તારે લે છે, ભૂચો થાશે તારે લે છે, પણ એને તમે સારું ચોખ્ખું દવા વગરનું ખવડાવો. વધુ વાતચીત કરવા માટે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા છે. મનીષભાઈ, એક બાજુ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની પહેલ કરવામાં આવી રહી છે અને બીજી બાજુ ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય આ દવાઓ અને ઝેરી બિયારણ અથવા તો ઝેરી ખાતર આવી રહ્યા છે, એના ઉપર મોટી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિશ્ચિત વિનુભાઈ જાહેર જીવનના વ્યક્તિ છે અને ભાજપાના પૂર્વ મંત્રી છે. એમને વાત કીધી એ આવકારદાયક બાબત છે અને એમને એક વાત ગંભીરતાથી સ્વીકારી છે. જાહેર જીવનનો વ્યક્તિ માનવ જિંદગી માટે ચિંતા કરવી જ જોઈએ અને કરે એ સારું, પણ એ સરકારમાં કોઈ ચિંતા નથી કરતી. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકાર, એનો ફૂડ અને સેફ્ટી વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ભેળસેળ, બેરોકટોક નકલી ખાદ્ય પદાર્થો, ઝેર ઉમેરતા ઉત્પાદકો સામે પગલાં ભરવામાં સદંતર નિષ્ફળ છે. ઈચ્છા શક્તિનો જ અભાવ છે. ભેળસેળિયાઓ અને કાળા બજારીઓ બેફામ છે. રાજ્યમાં 10 મહિના સુધી ફેલ જે ફૂડના સેમ્પલ લીધા હોય એનો તપાસનો રિપોર્ટ જ ન આવે. હવે તમે નવરાત્રી અને દિવાળીની અંદર ભેળસેળિયા ખોરાકો આપી દો મોટા પાયે અને એનું 6-12 મહિને સેમ્પલ, ત્યાં લગીમાં તો લાખો રૂપિયાનો માલ ખવાઈ ગયો માર્કેટમાં. લોકોને તો જે ભોગ બનવાનું છે, નકલી દૂધ, નકલી પનીર, નકલી ચીઝ, નકલીનો કારોબાર, આપણા મુખવાસથી માંડીને તમામ પ્રકારના મસાલામાં મોટા પાયે ભેળસેળ થાય. હવે આની માટેનો ઉકેલ પ્રાકૃતિક તો છે, એ તો સૌથી મોટી વસ્તુ છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. પણ પ્રાકૃતિક ખેતી પહેલા જે જવાબદારી છે સરકારની, ભેળસેળ અટકાવવાની, ફૂડ સેફ્ટી વિભાગની જવાબદારી છે, પણ સરકાર એમાં કાંઈ નથી કરતી. મહાનગરોના ફૂડ સેફ્ટી જો મુખ્ય મહાનગરોમાં મોટા પાયે ભેળસેળ થાય, ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ચકાસણીના નામે નાટક થાય. જ્યારે તહેવાર આવે ત્યારે દેખાવ કરે, પછી એનો કોઈ અહેવાલ આવે નહીં. તમે જોજો, બહુ ઉહાપો થશે એટલે ઓલા પાણીપુરી વાળાને પકડે. સારી વાત છે પાણીપુરીમાં ભેળસેળ થતું હોય તેમાં, પણ એની સાથે સાથે મોટી શોપોમાં, મોટા સ્વીટ હાઉસમાં, મોટા ફરસાણના વેપારીઓ, મોટા મસાલાના વેપારીઓ, એની આ મોટા પાયે ભેળસેળ થાય છે, એનો કોઈ અહેવાલ જ નહીં. એટલે સમગ્ર વ્યવસ્થામાં રાજ્યની અંદર એક તરફ નકલીનો કારોબાર બે રોકટોક ચાલે છે, ભેળસેળિયા ખોરાકનો બે રોકટોક ચાલે છે, ખાદ્ય પદાર્થનો, અને સાથે રાજ્યની અંદર કેન્સરમાં માવાથી માંડીને જે નશાના પદાર્થો છે એનો બે રોકટોક. એટલે માનવ જિંદગી કેમ બચાવવી એ મોટો પ્રશ્ન થઈ ગયો છે. ત્યારે વિનુભાઈની નિવેદનને હું એટલા માટે આવકારું છું કે ભલે એ પૂર્વ મંત્રી ત્યાં હિંમત કરીને ધારાસભ્ય તરીકે બોલ્યા છે, હવે સરકાર એમની વાત સાંભળે, કોંગ્રેસની નો સાંભળે કાંઈ નહીં, જનતાનો અવાજ નો સાંભળે તો કાંઈ નહીં, એ તો ભાજપ નથી સાંભળતું. પણ એમના જનપ્રતિનિધિ કહી રહ્યા છે કે રાજ્યની અંદર બે રોકટોક ચાલતા ભેળસેળનો વેપાર, એની ઉપર રોક લાગવી જોઈએ. માનવ જિંદગી સાથે છેડા થઈ રહ્યા છે, લોકો ઝેર ખાઈ રહ્યા છે, એ ઝેર ઉપર રોક લાગવી જોઈએ એવું સ્પષ્ટપણે મને એમ લાગે છે કે એમને જે દબાતા શું એ પ્રાકૃતિક ખેતી તરફ લઈ ગયા છે, પણ હકીકતમાં રાજ્યમાં મોટા પાયે ભેળસેળનો અને નકલીના કારોબાર ગુજરાતની જનતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યું છે. એમાં બાળકો આવી જાય, મહિલા આવી જાય અને વૃદ્ધો જેને સીધી અસર આવે છે એ તમામ લોકોને આવી જાય. ત્યારે સંદેશના માધ્યમથી સરકારને કહેવા માંગુ કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ફૂડ અને સેફ્ટી વિભાગ ઉપર તાત્કાલિક પગલાં ભરો. અહીંયા ખાલી જગ્યા 50% કરતા વધુ છે, એની ઉપર તાત્કાલિક ભરતી કરો અને મહાનગરોમાં ચકાસણીના નામે નાટક ચાલે છે એની ઉપર રોક લગાવો. મનીષભાઈ, આપે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી એ બદલ આભાર.